મિત્રો જો અલ્પેશભાઈ આજે આપણા ઘેર આવી ગયા છે વિસનગર. કોની અંદર તકલીફ એવી થઈ છે કે તમે બધા લોકોએ પેલા સ્માર્ટ મીટરનું નામ સાંભળ્યું છે. સ્માર્ટ મીટરમાં તકલીફ એવી થઈ છે ખારું મારે પહેલાં ઉનાળામાં છે ને 2 મહિનાનું બિલ લગભગ 7-8 હજાર આવતું. હવે હાલ શિયાળો છે અને શિયાળાનું 1 મહિનાનું બિલ મારે આવે છે 6,000 રૂપિયા. એટલે હું કન્ફ્યુઝ થઈ ગયો છું. બરાબર, બિલ લઈને જ બેઠા હા જો બિલ લઈને બેઠા છીએ, બિલ લઈને જ બેઠા છીએ. મૂંઝવણમાં છીએ. એમાં સમજણ નહીં પડતી આ શિખર આ રીતનું બતાવે છે. પૈસા આપણે ભરી દઈએ છીએ ને તો એ અનપ્રોસેસ્ડ બતાવે છે. એટલે પછી મેં વિચાર્યું કે જીવીમ જીએ આપણે એટલે કોઈ ખોટું હારે કાપી નાખે તો લેવામાં આપણે. રેગ્યુલર ભરીએ જ છીએ. એ તો ખરું બાજુવાળા કાકા તો મકાન બંધ છે બરાબર, એમનો મકાન બંધ છે ઈવોને આ 100,000 બિલ આવ્યું છે. 100,700 બિલ આવ્યું. લાવજો પેલું જોઈ એ જો કાકાને બિલ છે 6,000 આટલું સમથિંગ કોક 6,752. એમના આટલું જ બિલ આવતું. આ જો 3 મહિનાનું પહેલા આગળનું જૂનનું 3,000નું, જુલાઈનું 1,600. હવે આમાં એક બગ છે આપણે સમજીએ કે આ દેખાય એરેસ. આ એરેસ છે ને આ 6,581. હવે આ વસ્તુ કેમ આવે કે આ લોકોનું બિલ અનપેડ છે બરાબર, પણ હું મારી વાત કરું તો મેં પોતે તો બિલ આગલા મહિનાનું ભરી નાખેલું છે. મારું બિલ એ અનપેડમાં બતાવે છે. હવે કરવું શું સારું? એટલે તમે લોકો કહેજો તમે લોકો તમારા ઘેર સ્માર્ટ મીટર નખાયું કે નહીં નખાયું, અને નખાયું હોય તો બિલની અંદર કોઈ ફરક નહીં પડતો. તમારી આવા પ્રોબ્લેમ આવે છે. બાકી લાગે છે એવું કાં તો મને તારો સ્માર્ટ મીટર કેવું કે સ્માર્ટ ચોરી કેવી. ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ જોયા હતા, ઘણા બધા લોકોએ આ સ્માર્ટ મીટરનો વિરોધ પણ કરતો બરાબર. એટલે સારું જોવું પણ આપણે એવું તો નહીં કે આપણે સ્માર્ટ મીટર નહીં નખાવું, પણ નખાયા પછી બિલ વધારે આવતું કોઈ મતલબ જ નહીં ને. મને કહેતા જે જૂનો મીટર હતો એ સારો હતો. પ્રોબ્લેમ બધા નવા ઉભા થાય છે સ્માર્ટ મીટરોમાં. જોઈએ હવે જીબીમાં મળીએ આપણે રાજ્યભાઈ. એટલે પેલા કાકાની વાત કરી હતી. કાકો એવું કહેતા કે હું તું કે એન્જિનિયર થી નોટ કીધું કે હું 12 વાગે જાઉં છું. કાલે જતા રહ્યા પણ એ નહોતો હાજર. એ બધું વાતચીત થાય પછી આપણે જોઈએ. તો અલ્પેશભાઈના બ્લોગમાં તમે બધા લોકો સપોર્ટ કરજો. એક દિવસ અલ્પેશ આપણે તું આપણો પાર્ટનર આવી જ આપણો ઓફિસમાં બરાબર, હજુ પાર્લર આપણે એસબી શોપિંગમાં. ચોક્કસ. તો એમાં બી બ્લોગ બનાવજે, થોડી મજા આવશે. ટીમોનો બ્લોગ કરી. આજે મારે પાટણ જવું હતું પણ હવે વિચારું જવું ના જવું, કોઈ વડનગર ઓફિસ ગઈ. પેલો ભાઈ બંધ તો પેલું શું કહેવાય એને મળવું એટલી કરી જો હું આ ભૂખ લાગી પછી નહીં ખાવું તા બિસ્કીટ. હા જો આ છે ને મારા બહુ ફેવરેટ બિસ્કીટ આ રહે બોર્નવિટા. કોઈ બી વ્યક્તિ જો આ બિસ્કીટ એકવાર ખાય ને તો એની લત પડી જાય. સારું છે. વાગવામાં કેટલા વાગ્યા? 10:56 થઈ ગયા. 11 વાગી જાય. રાધેબેન ઘેર અમે બે એકલા જ છીએ. બધા છોકરાઓ બધા મોમાન ઘેર છે. દિવાળી રજાઓ કરવા અમે બેઠા હવે જઈએ બહાર જઈએ. કક્ષાભાઈ છે એ આપણો મિત્ર છે, લંડનથી આવ્યા છે, તેમને મળવા જઈએ છીએ રાધેબેન બંને. મળીએ, તમને બતાવીએ, વાતચીત કરીએ. છોકરો તો દિવાળી રજાઓ કરું જયારે આપણો છોકરો હતા તાણે રજા માણતા. હા તો દિવાળી દિવાળી એવું નહીં લાગતું. મોબાઈલમાં ના ના એવું નહીં સમજ હતા ત્યારે આપણે મોટા થઈ ગઈએ અને ઘણી વખતે જવાબદારીઓનો બોજ માથે એટલો આવી જાય ને કે તહેવારનો કોઈ ઉમંગ જ ના હોય. અને બીજી પેલી કહેવાય છે ને કે પૈસા તો રોજ દિવાળીને કોઈ રોજ હોરી જ છે. સમજ્યું હોય કે એક મધ્યમ વર્ગના લોકો હોય કે જે બિચારા લોકો મજૂરી કરતા હોય, કરકસર કરી જિંદગી જીવતા હોય, એ લોકોને જેવું હોય કે તહેવારના દાડે કપડો હારો પહેરીને તો જતા હોય ફરવા. બધા પોતપોતાના કોમે લાગી જતા હોય એટલે થોડું નવું લાગે દિવાળી. પણ જે લોકો તમે જો પૈસાવાળા છી, અમીર બાપની ઓલાદો છી, એ લોકો રોજ નવા કપડ પહેરી ફરવાનું, રોજ બહાર ફરવાનું, માથે જવાબદારી દિવાળી જેવું કહેવાય ને. ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો જે લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તો લાગે દિવાળીના તહેવારમાં ફરક લાગે. હવે બસ વિચારો મોટી મોટી સિટીમાંથી લોકો ગામડામાં જોય તહેવાર આવે એટલે મતલબ કે પબ્લિક સીટ દિવાળી જવા માટે એને ગામડું જ ગમે છે. પણ મજબૂરીમાં કે જરૂરિયાત ના હોવા છતાં પૈસા કમાવા માટે લોકો સિટી તરફ જતા હોય છે. એટલે નહીં કહેતા કે સુકૂન તો ગામડાની અંદર જ હોય છે. આપણે બહારનું બતાવીએ. આપણે બહાર બેસી થોડી વાર ઘરમાં કોઈ ખરું નથી. આર્યું ઘર કાકાનું બંધ છે. ઓનું બી એટલું બધું આવ્યું. પેલો છોકરો કૂતરું જોવાનું છે ને, પેલો છોકરો એક
અને આ મંદિર. આ ખાટલો જોયા, બહુ મજબૂત ખાટલો આ રહ્યો ને. પપ્પા બહુ પ્લે બનાવ્યા એમ. હા, અને આ આસના મને બિલ્ડિંગ જતો રહે છે આ ખાટલાનો. પણ આ બહુ મજબૂત છે. અરે બહુ મજબૂત છે. પછી લાકડાના ખાટલા હતા ને હારા હતા ને કોઈ. આમ લાગે હારો, મસ્ત લાગે છે. લગભગ 2-3 ઉપર થયું. હજુ એમના કોઈ ફરક નથી. થોડા બુદ્ધિ સમય દૂધ થઈ. હા, એ તો ખેંચી લો વણ હરખું થઈ જાય. પણ આ પાયા બહુ મજબૂત છે. પેલા છે ને પાયા મજબૂત છે. એ થોડી સસ્તા છે કે બિલ્ડિંગ આવું અહીંથી વેલ્ડિંગ જતું રહેશે. આ ખાટલાઓમાં અહીંયાથી વેલ્ડિંગ ખાસ જતું રહેશે. અમે એવું થતું નહીં. લગભગ 2-3 વર્ષ થયો રાધેભાઈ. વધારે થયું છે. હા, જો રાધેભાઈનો ફૂલ છોડનો શોખ બહુ છે. જો ઘર આગળ હજી આ બધા વાવવાનો છે. હમણાં લેવા જઈએ ટાઈમ મળે એટલે બધું ઘણું લાવવાનું છે. સામે જોવા મંદિર સાંઈબાબાનું. રાધેભાઈની ગાડીઓ પડી છે. જો આગળ 3 ભેગા કર્યા. એક સમય આટલા હાયા ભૂસા પડી તું એવું નહીં. સેફટી પહેલી જરૂરી. બાઇક ચલાવવાનો શોખ હતો, નહીં કરતો. બાઇક ચલાવવું બીક લાગે. હાલ એવું થાય ને, હું 2 દિવસ પેલા તો બેઠો હતો બાલકા બાપ સિવિલ આગળ. સિવિલ વાળા ભાઈ આપણો જે બાલ કાપનારો સલૂન વાળો ભાઈ મને કહેતો બેસતા વાંચતા દિવસે 36 એક્સિડન્ટ હતો. 36 એક્સિડન્ટ ની અંદર બી તમે જો એ ભાઈએ મને એક ઠાકોર સમાજની કાપા સમાજની કડવી વાસ્તવતા કીધી કે 36 એક્સિડન્ટ થવા વાળા બધા લોકો ઠાકોર હતા. બોલો. અને મને આપણે તો પેલા પ્રેસમાં છીએ ને ન્યૂઝ, મતલબ આવા ન્યૂઝનું ગ્રુપ હતું. એની અંદર બી બે ઘણા બધા ન્યૂઝ હતા. જેટલા બી લોકોનો એક્સિડન્ટ હોય ને મેં યાદી જોઈ ને 90% ઠાકોર. મોસ્ટ ઓફ લેવા બાઇક નો એક્સિડન્ટ હતા, 2 વ્હીલર ના જ હતા. ઠાકોર સમાજના જે ભાઈબંધો હોય, ભાઈઓ હોય, એ લોકોને અપીલ કે ભાઈ હું ઘણી વખતે આપણો BMW જતો હોય કે મર્સિડીઝમાં પડે ને તો મને ઘણી વખતે ફ્રેન્ડ લઈને ઓવરટેક મારું એક્ટિવાનો ઓવરટેક મારું. એટલે આપણી ફેમિલી ઘેર છે, આપણા જીવથી વધારે વાલું કોઈ નહીં. 5 મિનિટનો ફરક પડે તમે ધીમે ધીમે જો કે રફ ચલાવો. પણ પછી જીવને જોખમ કે ધરામ ધરાતે ફાસ બગાડ હાથ પગ ભાગા તો પછી શું લેવાનું. એ દિવસે હું આ બધા સ્લીપ મારી છું ને તો સામાન્ય એવું કોઈ થયું કરી 4 છોકરી સ્લીપ મારી તો આથી જેવા રોડ તો મારું ખબર નહીં. અને વજન કેટલું આવે, વજન બહુ આવે. નસીબ તો બાઇક પર ઉલટી આપવું પડે ને તો બાઇક નું એક પાર્ટ બીજો વજન, હા, પગ ભાગી નાખે એટલું બધું વજન આવે છે. કારણ કે લગભગ 1300 સીસી નું એન્જિન આવે છે. 1300 સીસી એન્જિન આવે, 4 મોડલ આવે અલગ અલગ. 600 સીસી, 1000 સીસી અને 1300 સીસી. એટલે તાકાત એવી રીતે કરે પણ તાકાત ને એટલું વજન એટલું બાઇક નું હતું પાછું. બજારમાં આપણે જઈએ ને તો નોર્મલી ઇલેક્ટ્રિક લાયા છે બરાબર. ધીમે ધીમે જાય ને એક્ટિવા એટલું કોઈ રિસ્ક નહીં. બગાય એક્ટિવા 80 થી ઉપર હેડે નહીં. બાઇક ને ચલાવો તો બાઇક ચલાવો તો તમે હેલ્મેટ પહેરો જરૂર. અમુક એક્સિડન્ટ તો હેલ્મેટ નહીં પહેરતા ને એના લીધે એમનો માથાનો એમનો બચાવ થતો નહીં અને એના લીધે વધારે ઇન્જર્ડ થઈ જાય છે માણસો. હેલો ગાઈસ, અમારા મિત્ર અક્ષય આવી ગયો છે. ચલાવો ધીમે ધીમે જઈએ. 10 થી સ્પીડ મોબાઈલ લોક કરીએ ને થોડી બીક લાગે. પેલો તો મોબાઈલમાં હોલી તો નહીં પડી જાય તો મોબાઈલ છે આપણો. અરે iPhone 14 લીધો તો આપણે. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ રાધેભાઈની ઓફિસ ઉપર વડનગર. અક્ષય કેટલા સમય આવે છે વડનગર? મને 6.5 વર્ષ થયા વડનગર. 2018માં હું આવેલો. 2018માં આવ્યો તો હવે આપણે રાધેભાઈને મળવા જઈએ છીએ વડનગર. પાછા તળાવ આવે વડનગરમાં, ઘણા બધા તળાવ છે. અહીં આપણે જઈએ આપણે બહુ અલગ અલગ જગ્યાએ અક્ષરને ફરવા લઈ જઈએ ઘણા સમય ક્યાં. સૌ પહેલાં આપણે રાધેભાઈની ઓફિસ કે જઈએ, રાધેભાઈને મળીએ, પછી આપણે વડનગર ફરીએ. અત્યારે જઈએ છીએ. બ્લોગમાં બન્યા રહો અને બ્લોગને લાઈક કરજો, કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગે છે. And please do not forget to subscribe and comment and share with your friends. Thank you so much for your time. Bye. હલો ગાઈસ, આપણે આવી ગયા છીએ રાધેભાઈની ઓફિસો ત્યાં પાછળ રહી.
અહીંયા રાધેભાઈની જો આ ગાડી પડી છે એન્ડેવર. હવે આપણે ઉપર જઈએ અક્ષય. ચલો. તો ચલો જઈએ. હલો ગાઈસ, તો જો હું ને રાધેભાઈ ને અક્ષયને બધા નીકળી ગયા છીએ, નાસ્તો કરવા જઈએ છીએ દોસ્તો. તો ચાલો દોસ્તો જઈએ. હલો ગાઈસ, જો અહીંયા મયુર રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અક્ષયબેન બધા નાસ્તો કરવા માટે. હું અક્ષય, વરસાદ પડો શિયાળામાં? વરસાદ છે એમાં તો બારે માસ આવું એમ. એવું? શિયાળો નર ચોમાસું ત્યાં આગળ. હલો ગાઈસ, જો જીમમાં આવ્યા છીએ રાધેભાઈ નાસ્તો